બેટા હવે તું ઘડિયાળ જોમાં. હવે આવો જ જોઈએ. 1 કલાક થઈ મેં તો કીધું જ તું કે મોડો આવશે ભાઈ. એટલે એનો મતલબ કે તું 100% સાચી છો. જેને આવીને એના ફેસની ચમક જો પછી ખબર પડશે કે હું સાચી જ છું. જોઈએ શું થાય છે એ. ફોન કરું. ના ના ડિસ્ટર્બ નથી કરવો, કારણ કે કોઈ દિવસ લેટ આવ્યો નથી. આજે પહેલી વખત લેટ આવે છે તો ડિસ્ટર્બ ન કરે. એને સામેથી મને ફોન આવવો જોઈએ કે પપ્પા હું લેટ છું, મને એને ફોન નથી કર્યો. સાચી વાત છે. આજે પપ્પા ક્યાંથી આવ્યા? હા જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ રમેશ. બેસ. હા સોરી, શું ડિસ્કસ કરતા હતા ભાઈ? એ જ કે તું આટલો બધો લેટ કેમ આવ્યો? સવારે તો વાત કરી હતી ને પપ્પા, આજ ઓફિસમાં કેટલું બધું કામ છે. પણ બેટા અત્યારે તો ઓફિસે વહેલો ગયો, પણ મોડો આવવાની ક્યાં વાત થઈ હતી? પણ કામ પૂરું થાય પછી આવું ને પપ્પા. પણ બેટા મને એક વાત ના સમજાણી. હા શું? ઘણા વખત તો ઓફિસે જાશો હા. અને જ્યારે કઈ લેટ હોય કે એવું કઈ કામ પાડ્યું હોય મને ફોન કરસ, પણ આજે તારો ફોન આવ્યો નહીં. પપ્પા કામમાં હું એટલો બિઝી હતો ને આજે કે બધું આમ મગજની બહાર જ નીકળી ગયું. સાચું કહો ને તો તમે. અચ્છા તું કામમાં બિઝી હતો? અવની પ્લીઝ હો, હવે છે ને તું અત્યારે ખોટી મગજમારી રહેવા દેજે. હું કામ કરી કરીને આજ તો હું થાકી ગયો છું. અચ્છા તારો મગજ કામ નથી કરતો એટલે જ તું આવીને હાફડો ફાફડો થવા માંડ્યો. હમણાં પડી જાત મારા પગમાં આવીને. હવે હું કોને એ બધી વાતો. જમવાનું શું બનાવ્યું છે એ તો કે. એ બધી વાત પછી. જમવાનું તો બની ગયું છે. આ તો હાલ ને જમી લઈ. તો જમીને નથી આવ્યો? જમશું બેટા. હું ઓફિસે કામ કરવા ગયો તો જમવા નહોતો ગયો બહાર. બરાબર છે. જો તને ભૂખ લાગી છે મને ખ્યાલ છે. કદાચ તે ઓફિસમાં નાસ્તો પણ કર્યો હશે ને? પપ્પા હવે ઈ મેં શું કર્યું ઈ ક્યાં અત્યારે કરવાની જરૂર છે. હા તો નાસ્તો કર્યો હોય થોડીક વાર જમવામાં ધીરે થાય તો વાંધો નહીં ને. હા ઓકે સારું ચાલો. ક્યાંય જવાનું નથી. આમથી આમ ને આમથી આમ થાસ. મારા ને પપ્પાને તારી સાથે વાત કરવી છે. શાંતિથી બેસ. હું થાકી ગયો છું, મારે સુઈ જવું છે. ક્યાંય જવાનું નથી. બેસ જા. તાર જમવું નથી? તને હમણાં તો ભૂખ લાગી હતી. હા. એટલી વારમાં તને ઊંઘ આવે છે. આ તને થાય છે શું? કંઈક સમજાવ. મને એવું લાગે છે કે તમે બે જણા છે ને આજ મારી ઉપર કાઉન્ટર કરવાના છો. અરે બેટા તારા પર શું કાઉન્ટર કરીએ અમે? હા આ તમારી વાત ઉપરથી મને થોડી ઘણી તો ખબર પડે જ છે કે તમે કંઈક પ્લાનિંગ કરીને જ બેઠા છો ભાઈ. અરે ના બેટા ના, શું પ્લાનિંગ હે? મારે ખાલી એટલું જ પૂછ્યું કે ઓફિસમાં તારે કામ હતું તો ઓફિસનો વહીવટનું કામ તો હું જાણું છું. હા પપ્પા. તો એવું શું કામ હતું આજે કે તારે વાર લાગી? પપ્પા તમને છે ને શરમ આવવી જોઈએ. આ જુવાન છોકરો ક્યારેક અડધી કલાક લેટ આવે ઘરે તો આટલી બધી ઇન્ક્વાયરી બેસાડવાની. પણ બેટા આમાં જુવાન છોકરાને ને ઓફિસને શું લાગે બધું? બરાબર છે. બરાબર છે. પપ્પા પ્લીઝ તમે મૂકો ને બધી માથાકૂટ હવે. આમ આપણો કપડો કેમ થાય છે? ક્વેશ્ચન જો હું કાંઈ છે ને આપણો પાપડો નથી, એ શાંતિથી બેસી ગયો બસ હાલો. અવની. સવારે આમ જ આપણો ફાફડો થતો. હા આ છે ને બધા નાટક છે ને અવનીના છે. એને જ તમારા કાન ભંભેરણી કરી છે ને એટલે તમે મેં કાંઈ નથી કર્યું. મેં પપ્પાને કાંઈ નથી કીધું. અને તારે કેવું હોય તો મને કઈ વાંધો નથી. કહી દઉં. બેટા અવની નાટક કરે તું કેસ, પણ નાટકનો મેઇન હીરો તો તું છો અત્યારે. હા પણ નાટક પૂરું ભજવા વાતો દ્યો પછી તમે મને એના કોમ્પ્લિમેન્ટ્સ પૂછજો. અચ્છા એટલે નાટક હજી અધૂરું છે. એટલે પપ્પા હા. તમે શું આડી અવળી વાત કરો છો બધું. આડી ક્યાં વાત કરું છું બેટા? પપ્પા, એમાં એવું હોય ક્યારેક ખોટું બોલ્યું ન હોય હા. અને પછી ખોટું બોલવું પડે ને એટલે હાલત આવી જ થાય. સાચી વાત છે મારો દીકરો. મને ખરેખર બેટા તારા પર દયા આવે છે કે તને ખોટું બોલતા નથી આવડતું. પપ્પા તમને જરાય મારી ઉપર દયા નથી આવતી. જો દયા આવતી હોત ને તો આવું તો ન જ કરો તમે મારી સાથે. હા પણ બેટા એવું તો શું કર્યું અમે? આ શું કર્યું? આવ્યો ત્યારના મને પરેશાન કરો છો. અરે બેટા પરેશાન નથી કરતા. હું જો એક સાંભળી લે, અમને ને અવડીને એક ઉત્સુકતા છે કે ઓફિસમાં એવું તે શું કામ છે કે તારે એટલી બધી વાર લાગી. કોઈ દી તો નથી પૂછતા કે આજે શું કામ કર્યું ને આમ કર્યું કે શું કર્યું ને કોની સાથે વાત કરી. તો આજે શું કામ? જાજો પૂછશું ને તો આ રોવા મળશે એવું લાગે છે. મને લાગે છે બેટા હું તને એટલું જ કહેવા માંગતો હતો કે દર વખતે છે ને તો ઓફિસમાં માણસ કામ કરીને આવે ને તો એનો ચહેરો આમ મુરઝાયેલો હોય, થાકેલો હોય, પણ આજે તારો ચહેરો આમ ખુશખુશાલ છે, જરાય થાક લાગતો નથી. મારા મોઢા ઉપરથી ક્યાં એવું લાગે છે કે હું ખુશખુશાલ છું? જોવો તો ખરી. એ તો મોઢું કરસ. પપ્પા મૂકો ને લવ. સવારે મેં એને કીધું હતું કે ક્યાં એક્ટિંગ ચાલતી નથી ભાઈ. એક્ટિંગ બંધ કરી દે. ઠીક બેટા તો સાંભળ, હવે તું કેસ તો આપણે મૂળ વાત ઉપર આવી જઈએ. હા જો બેટા હું શું વાત કરવા માંગતો હતો કે અવની તું જ કે ને. ભાઈ તારે ફાઇનલી ક્યાંય કાંઈ નથી ને? ના કોઈ છોકરી સાથે તું વાત નથી કરતો? ના તું ઓફિસનું જ કામ કરે છે? હા આજે ઓફિસે જ ગયો તો? હા આખો દી ઓફિસે જ કામ કર્યું? હા
એનો મતલબ કે તને કોઈ છોકરી ગમતી નથી, કોઈ પસંદ નથી કે કોઈ સાથે રિલેશન નથી? નથી 100% શ્યોર? હા 110%. ઓકે, બરાબર છે. તો મને તારી વાત ઉપર વિશ્વાસ છે. તો હવે હું તને વાત કરું. હા પપ્પા. આજે સવારે છે ને પેલા હસમુખભાઈનો ફોન આવ્યો હતો, હસમુખભાઈ? પેલા મેરેજ બ્યુરો વાળા. હા મેં તમને ખ્યાલ છે ને ઘણા બધા મેરેજ બ્યુરો હા. નામ નોંધાયું છે. એને એક ઠેકાણું સરસ મજાનું બતાવ્યું છે. હા તો હા, તો એને કીધું છે કે ઠેકાણું સર. મેં કીધું કે ભાઈ આપણે છે ને આખું વીચી ના પાડી દેવાનું. ના કેમ? ના શેની? અરે મેં વાત કરી લીધી છે અને એ જ મારી ભાભી બનશે, એ ફાઇનલ છે. પહેલા તો પપ્પા ઇન્ક્વાયરી કરીને જે ગામના હતા ને ત્યાં આપણા રિલેટિવ છે ત્યાં પૂછાવડાવી લીધો છે. છોકરી એકદમ વ્યવસ્થિત છે. પછી મેં કીધું કે એમ તો હું વિશ્વાસ કરું નહીં, એટલે પછી મેં એમના નંબર લીધા હસમુખ અંકલ પાસેથી, એમને ફોન કર્યો, વિડીયો કોલ કર્યો, વાત કરી અને બધું જોયું કે બધું જ વ્યવસ્થિત છે. એટલે મેં તો એને ફોનમાં જ ભાભી કહી દીધું છે. અવની તું છે ને આ તારું બધું રહેવા દેજે. પપ્પા મારે ક્યાંય લગ્ન કરવા નથી. તમે છે ને હસમુખભાઈ ને ઓલા મિતુલભાઈ ને રમેશભાઈ ને લાલજીભાઈ ને બધાને ના પાડજો. અરે પણ તું તો બોલીને ગયો કે તમને લોકોને જે ગમે એ ફાઇનલ કર નાખો, મારે તો લગ્ન કરવા જ છે. તને શું લાગે હું આખી જિંદગી આગળ નામ રહું? ના એમ નહીં, પણ તમે કરશો ને એમાં લગ્ન નથી કરવા બસ. પણ એવું શું કામ? પપ્પા પણ તમે સમજો ને વાતને. અરે અમે તો સમજીએ છીએ, તું અમને સમજાવ. સમજાવો. બસ મને કોઈ ગમતું નથી ને મારે ક્યાંય લગ્ન નથી કરવા. કે લગ્ન નથી કરવા એટલે મારે આ મેરેજ બ્યુરોમાં લગ્ન નથી કરવા બસ. તો બેટા તે છોકરીને જોઈ છે ક્યાં હજી? મારે જોવી નથી. અરે એક મિનિટ ઉતર. ના 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 અવની પ્લીઝ તું મૂક તારો ફોન મૂક. મારે કાંઈ નથી કરવું. એકવાર કીધું ને પછી શું કામ તમે મારી સાથે જબરદસ્તી કરો છો? જબરદસ્તીની વાત નથી ભાઈ, ઉંમર જાય છે તો લગ્ન. ના કાંઈ ઉંમર નથી જતી. પપ્પા પ્લીઝ હો, આવી કાંઈ ઉતાવળ નથી. રહેવા દો ને ભાઈ સાહેબ. છોકરી છે ને એકદમ સંસ્કારી. અરે ભલે સંસ્કારી હોય કે ભલે સરકારી નોકરિયા હોય મારે કાંઈ નથી કરવું. પણ આટલી બધી ના કેમ પાડે છે? પેલા વાત તો સાંભળો મારી. મારે કાંઈ સાંભળવું નથી. આટલો ગુસ્સો કેમ આવે? હા, હું ક્યાં ગુસ્સો કરું છું? શાંતિથી તો વાત કરું છું. તો તું મારી વાત શાંતિથી સાંભળ ને. પપ્પા આપણે કરવું જ નથી તો શું કામ એ બાબતે? કેમ? તું લગ્ન નહીં કરે તો હું નહીં કરું, તને ખબર જ છે. આખી જિંદગી હું આ ઘરમાં રહું. એ ભગવાન, આ લોકોને કઈ રીતે સમજાવવું? આ મારે છે ને આખી ઠેકાણે જ નહીં પડવા દે બે ભેગા થઈને. નહીં, અમે તો પાડવા જ માંગીએ છીએ, ઠેકાણે જ પાડવા પણ માંગીએ છીએ. એમ વાત જ નથી કાંઈ. એક મિનિટ બેટા, હું તને એવું બોલું ને તો તું થોડો ટાઈમ લઈ લે. તારે અમને જે કેવું છે ને એ અમને તું વ્યવસ્થિત રીતે કરી દે, વિચારીને કે તારે કેમ કેવું હોય. સારું હાલો, મને ટાઈમ આપો. એટલે એમ 2-4 દિવસનો ટાઈમ નથી નહીં, ને 5-10 મિનિટનો ટાઈમ એક જ છે. મિનિટનો time. 1 મિનિટમાં થોડું કઈ મારી જિંદગીનો ફેસલો કરીને તમને કહી દઉં. બેટા તારે શું કેવું છે ને એ અમને ખબર છે. શું ખબર છે? આ તો કેવી રીતના કેવું હોય તમને નથી ખબર. પપ્પા શું ખબર છે? તમે પેલા મને પપ્પા આનું કાંઈ સાંભળવાની જરૂર નથી. આમે એને એની જિંદગીના ફેસલા ક્યારે લીધા? તમે જ લ્યો છો ને, બધા ડિસિઝન તમે લ્યો છો ને. એક કામ કરો, બોલતો નહીં, મોઢું બંધ. તું સાંભળ. તો મોઢું બંધ. હસમુખ અંકલને ફોન કરો ને એમને કહો, મેં તો આમે એને ભાભી કહી જ દીધી છે, મને તો એ છોકરી ગમે છે, તમને ગમે છે. આપણે ક્રોસ વેરિફિકેશન કરાવ્યું. તમે અત્યારે હસમુખ અંકલને ફોન કરો અને એને કહો કે રમેશને છોકરી ગમે છે ને ફોટો જોઈ લીધો ને કાલે સગાઈનું કહી દો. પપ્પા ફોન મૂકો. મને ખબર છે કે છે ને આ દોઢી છે આપણા ઘરમાં 1 નંબરની. એને બીજું કઈ કામ ધંધો જ નથી. બસ અરે! તમારા કાન ચડાવવાના અને કાન ભંભેણી કરવાનું જ એનું કામ છે. અને તમે ક્યાં એની વાતમાં આવી જાવ છો? મેં તમને આવા નહોતા ધાર્યો કે તમે મારી હારે આવું કરશો. પણ બેટા મારી અરે શું બે હાઈપર થાય છે. શાંત થા પહેલા. અરે આ તારા મોબાઈલની લાઈટ બંધ કર. ટીવી બંધ. હા. તારી લાઈટ ચાલુ કર. પપ્પા સાંભળો જો મારે કેમ કેવું ને એ મને પહેલા તો સમજાતું નથી. શાંતિથી સાંભળજો. Yes, yes. બેમાંથી એકે કાંઈ નાટક કરતા નહીં મારી વાતમાં. એટલે અમે વચ્ચે કઈ બોલી પૂછી કે કાંઈ બોલતા નહીં. જે કહેવાનું છે ને એ હું કહી દઉં છું. ઓકે ડન. પછી ક્વેશ્ચન હોય તો હા એ પછી જોશું. પપ્પા એક છોકરી છે. ગુડ. આમ તો અમે ખાલી જસ્ટ ફ્રેન્ડ છીએ. ઓકે જસ્ટ ફ્રેન્ડ. હા અમારી વચ્ચે કાંઈ જ નથી બીજું. ઓકે ન જોઈ કાઈ ન હોય. હા પણ હવે હું એને મળું ક્યારેક મળી છીએ અમે સરસ. અને વાત કરીએ છીએ બસ એટલું જ કહેવાનું હતું. અચ્છા વાત શું કરો? ગાંડા થઈ ગયા છો તમે. કોઈ જુવાન છોકરાના બાપને કેમ હું એની ફ્રેન્ડ સાથે શું વાત કરું છું? પપ્પા હા સાંભળો, યસ. સરખું સાંભળજો. એટલે મારું કારણ કે તમે એમ જસ્ટ મળતા હો તો સામાન્ય વાતચીત થતી હોય ને તારા મમ્મી પપ્પા શું કરે મારા મમ્મી ના પપ્પા શું પપ્પા કરે. એવી વાત ન થતી. વાત શું થતી હોય હું તમને કહું. ઓકે મને હવે તારી સાથે વધારે ટાઈમ જોઈએ છે. તું તારા ઘરે કઈ પણ બાનું કરી દે છે. તું બાનું કરી દે ને, મારું તો શું છે, હું તો પપ્પાને કહી દઈશ. મારે ઓફિસે મોડું થાય ભાઈ, ઓફિસે કામ હોય. મારા પપ્પા મને કોઈ દી ક્વેશ્ચન કરતા નથી. જોયું ને પપ્પા, આ લુચ્ચીને કેટલી બધી ખબર છે. એટલે એનો મતલબ એ કે આને કંઈક હશે તો ખરી જો આપણને ભલે ન કહેતી હોય.
બેટા, એની વાત પછી આપણે તારી વાત કરી છે મેં કહી દીધું ને જે હતું એ. તો આપણે જો બેટા તું મારી વાત સાંભળી લે. હા. જો તને આ છોકરી સાથે બીજું કાંઈ ન હોય તો આપણે હસમુખભાઈને વાત કરીએ. ના એટલે પપ્પા હસમુખભાઈને મૂકો ને તડકે. મૂકી દીધા. હા બસ. હવે તો પેલી છોકરીને ફોન કરીને અહીં બોલાવો કે અમે લોકો ફોન કરીએ ને? સાંભળો એમ તાત્કાલિક કોઈને ન બોલાવાય અત્યારે રાત્રે. હું એની સાથે વાત કરી ને ફોટો તો બતાવો. રૂબરૂ બોલ મતાવી દઈશ. ઓકે, રૂબરૂ મળશે. તો વાત પાકી ને અમારા તરફથી? બાકી કાંઈ નહીં. આપણે ઘરે આવીને પછી નક્કી કરશું. ઘરે આવીને કાંઈ નહીં, તો પછી આને ફોન ના ના હાલો પપ્પા. તારા તરફથી પાકું છે ને? હા બસ તમારે છોકરીને પૂછવાનું છે ને? હા. ઓકે મને હવે જમવું નથી, મને નીંદર આવે છે અને હું હવે જાઉં છું. હા, હવે તો તને ભૂખેય નહીં લાગે ને ઊંઘેય નહીં આવે. તારો ફોન જમા કરીને તો તમે આ પછી છે ને આ લુચીને સંભાળો. હવે છે ને મને કંઈક થાય છે. હું જાઉં છું. બેટા તું થાકી ગયો છે. અરે સાંભળ તો ખરા. સાચો એના ફેસના એક્સપ્રેશન જોવા જવાતા એને બીક લાગી ગઈ એકદમ. હા બેટા, કેટલા વર્ષે મારી ચિંતા દૂર થઈ ગઈ. આજે રમેશે સ્વીકાર લીધું ને. હું આ દિવસની રાહ જોતો હતો. સાચો ભાઈને એટલી બીક લાગી ગઈ હશે ને કાલ સગાઈ કરાવી દેશે તો જવાબ શું આપીશ? તો જો આપણે ઉતાવળ નથી કરવું. આપણે પણ છોકરીને વ્યવસ્થિત જોશું, એના ફેમિલી સાથે વાતચીત કરીશું અને પછી નક્કી કરીશું. હા, એ કઈ ઉતાવળ નથી, પણ ભાઈએ એક સ્ટેપ તો આગળ લીધું. એ જ આપણા માટે મહત્વનું છે. એ જ ને. પણ આ કામ થઈ ગયું જેમ મેં કીધું તો એમ સવારે જ વાત થઈ હતી. તો હું જ્યારે કઈ પણ વસ્તુ માંગીશ ને ત્યારે તમારે મને આપવાની છો. બેટા મેં ક્યાં કોઈ દી ના પાડી છે? હા, ઠીક છે. પછી તારે મારી પણ વાત રાખવાની છે ને? હા, એ તો જોશું. જો એક દરવાજો ખુલ્લો છે તો વાહે બીજો દરવાજો ખુલશે ને? સમજી ગઈ ને? હા. હજી મારું ફાઇનલ યર તો કમ્પ્લીટ થઈ જવા દે, ઓકે. પછી વિચારશું કઈ. ચાલો, એને તો ના પાડી જમવાની, આપણે તો જમવું પડશે ને. હા ચાલો. હું જમવાનું કાઢું છું, તમે આવો પછી. ભલે ભલે બેટા.